જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ જોવા મળી છે। શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગાંધી ચોકથી ચિતાખાના ચોક સુધીના ડ્રાઈવને લઈને હાલમાં ખાસ ચર્ચાઓ છે। તો જૂનાગઢ બસ સ્ટેશન વિસ્તારમાં પણ કાર્યવાહી જોવા મળી છે। રસ્તા વચ્ચે લારી રાખનાર સામે કાર્યવાહી થઈ રહી છે। ટ્રાફિકને નડતા વાહન ચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી થઈ રહી છે। ગાંધી ચોકમાં ખાનગી બસ રસ્તા વચ્ચે બંધ પડી હતી। ટ્રાફિક જવાનો અને બ્રિગેડ જવાન જ્યાં ખાસ બસને ધક્કો માર્યો હતો, બસ હટાવી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે। જૂનાગઢ ટ્રાફિક શાખાએ 1780 કેસ કર્યા છે। ટ્રાફિક નિયમોના ભંગ બદલ 8500નો દંડ ફટકારવામાં આવ્યો છે। રસ્તા વચ્ચે વાહન પાર્ક ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને લારી ચાલકોને રસ્તા વચ્ચે વેપાર ન કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। आज रोज जूनागढ़ शहर में अलग अलग विस्तार में ट्राफिक नियमन माटे ट्राफिक ड्राइवનું आयोजन કરવામાં આવ્યું છે। જેમાં ટ્રાફિકને અસરરૂપ વાહનો, નો પાર્કિંગ કરેલા વાહનો, આ તમામ વાહનો હટાવી અને આશરે 1780 આપવામાં આવી છે। 8500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવ્યો। લારી ગલ્લા કે રોડ ઉપર કે પ્લેટફોર્મ પર ક્યાંય ન રહે એને પણ દૂર કરવામાં આવ્યા છે અને કડક સૂચના આપવામાં આવી છે। હવે પછી તેના પર પણ એફઆઈઆર કરવામાં આવશે। એટલે ગ્રામજનોને, શહેરીજનોને ખાસ વિનંતી છે કે આપના વાહનો જ્યાં ત્યાં પાર્ક ન કરો, યોગ્ય જગ્યાએ પાર્ક કરો। લારી ગલ્લા ધારકો હોય તે પણ જ્યાં ત્યાં લારીઓ ન રાખે। ટ્રાફિકને અડચણરૂપ કોઈ વસ્તુ હોય છે તો કોઈની બેદરકારી હશે તો એને પણ કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।